કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે સારા હશો. તો આજે આપણે શું જોવાના છીએ તો કે ચેપ્ટર 3 યામ ભૂમિતિ ધોરણ 9 એનો દાખલા નંબર 2 સ્વાધ્યાય 3.2 નો. તો એમાં આજે આપણે શું જોવાના છીએ તો કે આકૃતિ નહીં જોવાના, આ પ્રશ્નોના જવાબ આપવાના છે. આ જે આકૃતિ આપી છે એના પરથી આપણને આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા શું કહ્યું છે? આકૃતિ 3.14 જુઓ અને માગ્યા પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. તો તમને યામ કોને કહેવાય, પછી આ જે છે એને યામ કહેવાય કે પછી આપણને x અક્ષ પર કોઈ પણ સંખ્યા મળે ને y અક્ષ પર કોઈ પણ સંખ્યા મળે તો આપણે પહેલા x અક્ષ વાળું સંખ્યા લખવાની પછી y અક્ષ વાળી સંખ્યા. તો અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો. અહીંયા શું છે તો કે બિંદુ b ના યામ જણાવો. તો બિંદુ b કયા છે કે આ રહ્યું. તો બિંદુ b ના યામ કેટલા છે? તો આપણે શું કરવાનું, પહેલા x અક્ષ વાળું યામ લખવાનું અને પછી y અક્ષ વાળું. તો અહીંયા તમે જોઈ શકો છો બિંદુ b ના યામ કેટલા છે તો કે -5 અને 2, પણ કેવા +2 અને 5 કેવા તો કે -5. તો અહીંયા આપણને બિંદુ b ના યામ જણાવવાના કયા છે. તો પહેલા આપણે x અક્ષ વાળું લખવાનું પછી y અક્ષ વાળું. તો x અક્ષમાં આપણને શું મળ્યું તો કે -5 અને y અક્ષ પર તો કે 2. તો અહીંયા લખવાનું બિંદુ b ના યામ કૌંસમાં લખીશું આપણે -5 અને 2 છે. સિમ્પલ, પહેલા દાખલાનો જવાબ આવી ગયો. બીજું શું તો કે બિંદુ c ના યામ જણાવો. હવે બિંદુ c કયા છે તો કે બિંદુ c આવી રહ્યો. તો બિંદુ c ના યામ આપણે જણાવવાના. તો પહેલા x અક્ષ વાળું પછી y અક્ષ વાળું. તો એમાં આપણને બિંદુ c ના યામ કેટલા મળે તો કે 5 અને -5. અહીંયા c બિંદુ કરેલું છે તો 5 અને -5. તો અહીંયા આપણને c બિંદુના યામ કેટલા મળ્યા તો કે 5 અને -5. તમે એવું પણ લખી શકો કે બિંદુ c ના યામ 5 અને -5 છે, પણ અહીંયા આપણે મેં શોર્ટમાં લખી દીધું છે. પછી અહીંયા શું છે તો કે -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ લખો. તો કે -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ અહીંયા કહ્યું છે. તો કયું છે એ બિંદુ? તો અહીંયા -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ કયું તો કે આ. તો કે -3 અને -5. તો એનું દર્શાવતું બિંદુ કયું તો કે E. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો તો કે E. પછી શું છે તો કે 2 - 4 દ્વારા દર્શાવતું બિંદુ લખો. હવે 2 અને -4 તો કે 2 કયા છે તો કે 2 અહીંયા છે. 2 અને -4 તો 2 - 4 દર્શાવતું બિંદુ કયું છે તો કે G. તો અહીંયા આપણે લખવાનું G. પછી શું છે તો કે બિંદુ D નો x યામ જણાવો. બિંદુ D નો ખાલી x યામ જણાવો આપણને કયું છે. તો બિંદુ D ક્યાં છે તો બિંદુ D અહીંયા છે. તો કે બિંદુ D ના આપણને x યામ જણાવવાનો. તો બિંદુ D નો x યામ શું છે તો કે 6. તો અહીંયા લખી દેવાના 6. પછી છે બિંદુ H નો y યામ. અહીંયા બિંદુ H આવી રહ્યું. તો એનો y યામ કયો છે? અહીંયા તમે જોઈ શકો છો એનો y યામ શું છે તો કે એનો y યામ -3 છે. તો અહીંયા આપણે લખીએ -3 છે. પછી બિંદુ L ના યામ જણાવો. તો અહીંયા બિંદુ L ના યામ કયા છે તો કે પહેલા બિંદુ L ના યામ y પર આપણને 5 મળ્યા અને x પર શું મળ્યું તો કે x પર તો કંઈ અહીંયા દર્શાવેલું નથી. તો અહીંયા આપણે શું કરી દેવાનું તો કે 0 અને 5. તો આપણને બિંદુ L ના યામ કેટલા મળ્યા કે 0 અને 5. પછી શું છે બિંદુ M ના યામ જણાવો. તો આ છે બિંદુ M. હવે એના યામ જણાવવાના છે આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો x અક્ષ પર -3 પણ છે અને 0 પણ છે. તો આપણે પહેલા શું લખવાનું તો કે -3 અને પછી 0. તો આપણને બિંદુ M ના યામ પણ મળી ગયા. તો હું થોડો સાઈડમાં હટી જાઉં છું. આકૃતિ દોરીને તમે તમારી નોટબુકમાં આ બધા પ્રશ્નોના જવાબ લખી દેજો અને સમજી પણ લેજો. તો અહીંયા આપણું સ્વાધ્યાય 3.2 અને ચેપ્ટર 3 પણ અહીંયા પૂરું થાય છે. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.